વરણી ખાતે મેઘના કેમ્પસમાં આવેલી એક ખાનગી શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીની સાથે કથિત છેડતીના મુદ્દે વાલી બેઠક દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ જમવાના સમયે છાસ લેવા ગયેલી વિદ્યાર્થીનીએ રસોઈના કોન્ટ્રાક્ટર સાથે સંકળાયેલા એક વ્યક્તિને હાથ પકડ્યો હોવાના આક્ષેપ છે। બાળકીએ આ અંગે વાલીને જાણ કરતા વાલીઓએ સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને પોલીસને બોલાવી હતી। સમગ્ર મામલે પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે। મારી દીકરી અહીંયા અભ્યાસ કરતી હતી, એને છોકરો એટલે મારી છોકરી પીરસતી હતી, દૂધની ડોલ હતી એટલે એને એમ કીધું કે નીચે મૂકો, તો એને નીચે ના મૂકી અને ડાયરેક્ટ મારી દીકરીનો હાથ પકડી લીધો। મારી છોકરીએ મને નથી કીધું, આ તો કોઈક વાલીનો ફોન અત્યારે આવે ત્યારે હું પૂછ્યું, તારે મારી છોકરી મને કીધું, રડવા માંડી। મારી છોકરી 7માં। યુવાનો કોણ છે તમને ખ્યાલ છે? હા છો, રસોડામાં જ છે, અત્યારે ઓફિસમાં બેઠો છો। બીજી આપ છોકરી શું માંગણી છે? અમારી એ જ માંગણી છે કે અહીંયા કોઈ જેન્ટ્સ હોવું જોઈએ નહીં। અમે હવે ત્યારે એક દિવસ આવ્યા અને અમને જાણવા મળ્યું, આજે ઓફિસે મીટિંગ હતી, અમને જાણવા મળ્યું કે આજે અમારી છોકરીને ગમે તે વ્યક્તિને ફોન આવ્યો કે આવી રીતે હાથ પકડ્યો, એટલે અમે ત્યાં એને મળવા ગયા અને વાત કરી ઓફિસમાં ચર્ચા કરવા ગયા, ઓફિસમાં વાત કરી, ઓફિસમાં અમને બરોબર જવાબ આપ્યો નહીં અને કહેવા માંડ્યા કે અહીંયા આવું થશે ને આવું થવાનું। અમારી માંગણી એવી છે, છોકરાઓ કે વ્યક્તિ રસોડું બનાવો તો હોવો જોઈએ નહીં, છોકરીઓ કે વ્યક્તિને છોકરાઓને સમજાવીને